જય દશામાં આજના વિડીયોમાં આપણે જાણીશું ભક્તોની દશા બદલનારું, તેમના દુઃખ દૂર કરનારું વ્રત દશામાનું વ્રત 12 કે 13 ઓગસ્ટ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે તથા વ્રતનો મહિમા તેમજ તેની પૂજન વિધિ અને ઉજવણાની વિધિ વિશે જાણીશું। બોલો જગતજનની માં ભગવતી દશામાતની જય। દશામા વ્રત એ ઘણું જ પુણ્યશાળી અને ભક્તોના દુઃખ દૂર કરવાવાળું તેમજ ભક્તોની દશા બદલનારું વ્રત છે। દશામા એટલે જે દશા સુધારે છે। જો ભાગ્ય સાથ ન આપતું હોય તેવા ભક્તો દશામાનું સ્મરણ કરે, 10 દિવસ સુધી માની પૂજા ઉપાસના કરી માને કાલાવાલા કરે તો માં ભક્તોની વહારે અવશ્ય આવે છે। એ ભક્તોના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, ઘરની દશામાં સકારાત્મક પરિવર્તન લાવે છે। એવું પણ માનવામાં આવે છે કે દશામાનું વ્રત ઘરની દરિદ્રતા દૂર કરે છે, અનિષ્ટકારક ગ્રહોની દશા પણ શાંત થાય છે, ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરી તેમનો ઉદ્ધાર કરે છે। હવે આપણે જાણી લઈએ કે દશામાનું વ્રત ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે। ભક્તોની દશા બદલનારું, તેમનો ઉદ્ધાર કરનારું દશામાના વ્રતની શરૂઆત 12 ઓગસ્ટ 2026 બુધવારના રોજ અષાઢ વદ અમાસના દિવસે શરૂ થશે। આ વ્રત 10 દિવસનું હોય છે, માટે 21 ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ થશે, તેમજ જાગરણ પણ 21 તારીખના રોજ કરવાનું રહેશે। ઘણા ભક્તો અષાઢ માસની અમાસના દિવસે માતાજીનું ફક્ત સ્થાપન કરે છે અને વ્રતની શરૂઆત શ્રાવણ સુદ એકમ એટલે કે 13 ઓગસ્ટ 2026ના દિવસે શરૂ કરી 10 દિવસ સુધી વ્રત કરે છે। 10મો દિવસ એટલે શ્રાવણ સુદ દસમ અને 22 ઓગસ્ટ 2026ના દિવસે વ્રતની પૂર્ણાહુતિ અને જાગરણ કરે છે। તમારા ગામ શહેર પ્રમાણે વ્રત રાખી શકાય। આ વ્રત નાત જાતના ભેદભાવ વગર સ્ત્રી કે પુરુષ કોઈ પણ રાખી શકે છે। આ વ્રત અષાઢ માસની અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે શરૂ કરવામાં આવે છે અને તે 10 દિવસ સુધી રાખવામાં આવે છે। વ્રતના દિવસે પૂજા વિધિ માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી માતાજીનું સ્મરણ કરી અને વ્રતનો સંકલ્પ કરવો, ઘરના મંદિરની સાફ સફાઈ કરવી, પછી બાજોટ પાથરી અને તેના ઉપર દશામાની મૂર્તિનું સ્થાપન કરવું। આ વ્રતમાં માટીથી બનાવેલ દશામાતાની મૂર્તિની પૂજા કરવામાં આવે છે, તેમજ આ વ્રતમાં સાદા સૂતરના દોરાનું પણ ઘણું જ મહત્ત્વ છે, જેને દશામાનો દોરો કહેવામાં આવે છે। કાચા સૂતરના 10 તાંતણા લઈ 10 ગાંઠ વાળવી અને તેને હળદરથી રંગી કાંડામાં કે ગળામાં પહેરવી, તેમજ દોરાની પૂજા કરવી। ઘણી મહિલાઓ આખું વર્ષ આ દોરાની પૂજા ઉપાસના કરતા રહે છે, તેમજ પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી। વ્રતના 10 દિવસ દરમિયાન માતાજીને ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા અર્ચના કરવી, આરતી કરવી અને થાળ ધરાવવો તથા વ્રત કથા અવશ્ય સાંભળવી। દશામાનું વ્રત જીવનભર પણ લઈ શકાય છે અને 5 કે 10 વર્ષ માટે પણ લઈ શકાય છે। જેવી આપણી ભાવના હોય, શ્રદ્ધા હોય એ પ્રમાણે દશામાનું વ્રત કરાય છે, પરંતુ ઘણા એવું પણ માને છે કે દશામાના વ્રતનું ઉદ્યાપન કરાતું નથી, એટલે કે જ્યારે પણ આપણાથી વ્રત ના થાય ત્યારે માત્ર માને ક્ષમા યાચના કરાય છે, દશામાનું વ્રત કદીએ પૂરું થતું નથી એવું પણ માનવામાં આવે છે। આ દિવસોમાં દાન પુણ્ય કરવા, કોઈની નિંદા ગુથલી કરવી નહીં, ખોટું બોલવું નહીં અને બ્રહ્મચર્ય પાળવું તથા આખો દિવસ માતાજીના મંત્ર જાપ, માતાજીનું સ્મરણ કરવું અને ભક્તિમય આ દિવસો પસાર કરવા। 10 દિવસ સુધી ઉપવાસ કે એકટાણું કરી અને વ્રત કરી શકાય છે। એકટાણું પણ રાત્રે માની આરતી થઈ જાય ત્યારબાદ કરવું। આ વ્રતમાં ઘણા ભક્તો ભોજનમાં નમકનો પણ ત્યાગ કરતા હોય છે અને માત્ર ઘઉં ઉપર એટલે કે ઘઉંની રોટલી, પૂરી, થેપલા એ રીતે ભોજન કરે છે। દશામા અર્થાત જે દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ મનાય છે, એટલા માટે માતાજીનું આ સ્વરૂપ
જે દશામાં છે તે સાંઢણી ઉપર બિરાજમાન છે. દેવી ભક્તોની મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે માતા સેવા સ્વીકારે છે અને માતા દર્શન આપીને ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે. માતાજીની પૂજા માટે ખાસ કરીને કંકુ છે, મોલી છે, સોપારી, ચોખા કે જેને આપણે અક્ષત કહીએ છીએ, દીપ, નૈવેદ્ય, ધૂપ, કાજલ, ઘઉં અને મહેંદી આદિ પણ માતાજીની પૂજા દરમિયાન રખાય છે. શ્રીફળ તેમજ દક્ષિણા અને પછી સફેદ દોરો લેવાનો છે, જેમાં 10 ગાંઠ વાળેલી હોય છે. તેને કંકુ અથવા હળદરથી રંગી શકાય છે અને આ દોરાને દશામાતાનો દોરો પણ કહેવામાં આવે છે, જે પૂજા દરમિયાન રાખવાનો હોય છે અને બહેનો પહેરે છે તેમને ધારણ કરે છે. જો ધારણ ના કરવો હોય તો પૂજામાં રાખવો અને તેને રોજ ધૂપ દેવું જોઈએ. દશામાનું વ્રત મોટા ભાગે સૌભાગ્યવતી સ્ત્રીઓ રાખતી હોય છે. ત્યારે તે લાલ વસ્ત્ર ધારણ કરી માની પૂજા ઉપાસના કરે છે. માતાની મૂર્તિ હોય તો તેને પણ સરસ શણગાર કરે છે. માતાજીનું સ્થાપન કરવા માટે સામગ્રી જે જોઈએ તેની તૈયારી આગલા દિવસે કરી લેવી જોઈએ. માતાજીની સ્થાપના માટે એક બાજોટ ઢાળી તેના ઉપર લાલ વસ્ત્ર બિછાવી ઘઉંની ઢગલી કરી અને માતાની મૂર્તિ કે ફોટાને બિરાજમાન કરવું. ત્યારબાદ કુંભનું સ્થાપન કરવું. દશામાતાની પૂજામાં 3 પત્ર, પીપળો, વડલો અને લીમડાના પત્રની પૂજાનું પણ ઘણું જ મહાત્મ્ય છે. આ પત્રને વૃક્ષોનું સ્વરૂપ મનાય છે અને કહેવાય છે કે માતા આ વૃક્ષો નીચે બિરાજમાન હોય છે. દશામાતાની પૂજામાં કુમકુમ, કાજલ, મહેંદી આદિ જે શૃંગારની સામગ્રી છે તે પણ ધરવી જોઈએ. માતાજીને ભોગ ધરાવવા માટે નૈવેદ્યમાં લાપસી, સુખડી, ચોખા, ઘી, ગોળ આદિ ધરાવી શકાય છે અને સૂતરના દોરાને બાંધી સુખ સૌભાગ્ય તથા મંગળની કામના કરવી જોઈએ. ત્રિવેણી વૃક્ષ એટલે કે વડલાનું વૃક્ષ, લીમડાનું વૃક્ષ અને પીપળાના વૃક્ષની પૂજા તેમજ પરિક્રમા કરવી. તેમને ચુંદડી પણ ઓઢાડાય છે. 10 ઘઉંના દાણા લઈને તેની ઢગલી કરીને ત્યારબાદ લાડુ, હલવા, લાપસી અને મીઠી સેવ જે છે તેને સમર્પિત કરાય છે. 10 ગાંઠવાળા દોરાની પૂજા અક્ષત, પુષ્પ આદિથી કરવી જોઈએ. ધૂપ દીપ પ્રગટાવવા જોઈએ અને જે પાછલા વર્ષનો દોરો આપણી પાસે હોય તે પણ પાસે જ રાખવો. તેની પણ પૂજા કરી લેવી જોઈએ અને જો બહેનોએ જૂનો દોરો એટલે કે ગયા વર્ષનો દોરો બાંધ્યો હોય તો તે છોડી નવો દોરો બાંધી લેવો જોઈએ અને જે જૂનો દોરો છે તેને પાણીમાં પધરાવી શકાય છે અને પીપળાના વૃક્ષ પાસે થોડી માટી ખોદી અને તેમાં દાટી પણ શકાય છે. દશામાના વ્રતના સંકલ્પની પૂર્તિ માટે 10 પૂરી, 10 સોપારી, 10 સિક્કા અને 10 ચમચી હલવો આ રીતે લઈ અને બ્રાહ્મણીના ઘેર જઈ અથવા તો કોઈ વૃદ્ધ મહિલા હોય, વડીલ હોય તેને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ અને તે વસ્તુ તેમને દેવી જોઈએ. દશામાની પૂજા વિધિપૂર્વક કરવાથી માતાની કૃપા સદૈવ બની રહે છે. સુખ, સમૃદ્ધિ, શાંતિ બની રહે છે. દશામાના વ્રતના અમુક નિયમ પણ છે જે આ વ્રત વચ્ચેથી છોડાતું નથી. એટલે કે 10 દિવસ સુધી માનું વ્રત કરવું જોઈએ અને સાથે માની પૂજા પણ કરવી જોઈએ. જો કોઈ અડચણ આવે તો માને ક્ષમા પ્રાર્થના કરી અને પૂજા માટે કોઈને નીમવું જોઈએ. જો માસિક ધર્મમાં હોય તો વ્રત કરી શકાય છે પણ પૂજા 5 દિવસ સુધી કરી શકાતી નથી. માની પૂજા અલગ જગ્યાએ કરવાની. આથી કોઈને નીમી અને તેમની પાસે પૂજા કરાવી શકાય છે. વ્રત દરમિયાન ઘરમાં સાફ સફાઈ અને ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું. માનું સ્થાપન છે એટલે વાતાવરણ ભક્તિમય અને સકારાત્મક રાખવાનું. દશામાના વ્રતના દિવસો દરમિયાન કોઈ પાસેથી પૈસા કે કોઈ વસ્તુ ઉધાર લેવી નહીં કે માંગવી નહીં, તેમજ આપણી વસ્તુ કોઈને દેવી નહીં. દશામાનું વ્રત જે ભક્તો કરે છે તે એકવાર અન્નનું ભોજન કરી શકે છે. તેમજ વ્રતના 10 દિવસ પૂરા થાય એટલે માતાજીની મૂર્તિને જળમાં પધરાવી દેવામાં આવે છે. આમ આપણી યથાશક્તિ મુજબ વ્રત કરવું જોઈએ અને વ્રતનું ઉજવણું પણ કરવું જોઈએ. ઉજવણા માટે
10 ગોણી કરવાની હોય છે તે બધાને ઘેર આમંત્રણ આપી તિલક કરવામાં આવે છે અને સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવે છે અને આપણી યથાશક્તિ મુજબ તેમને શૃંગારની વસ્તુનું દાન કરવામાં આવે છે, જેમ કે કંકુ, ચાંદલા, બંગડી, રૂમાલ વગેરે જેવી વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ તેમજ યથાશક્તિ દક્ષિણા પણ આપવી જોઈએ. આ વ્રત આપણા મનની શ્રદ્ધા પ્રમાણે થાય છે. જો સાચા મનથી ભક્તિથી જો માની પૂજા ઉપાસના કરવામાં આવે તો માં અવશ્ય પ્રસન્ન થાય છે અને જીવનમાં જોડાયેલા દુઃખ, કષ્ટ, સમસ્યામાંથી મુક્તિ અવશ્ય મળે છે. માં દશામાં આપણી સૌની રક્ષા કરે છે. આમ 10 દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવથી માની પૂજા અર્ચના કરવા, જેથી માં દયાળુ દશામાં સર્વ ભક્તોના સંકટ હરી લે છે અને ભક્તોની દશા બદલી દે છે. દીનદયાળુ માં ભગવતી દશામાં ભક્તોના ગ્રહ, બાધા, નડતર તેમજ સર્વ સંકટો નિવારે છે. માની સાચા હૃદયથી અને શ્રદ્ધાથી કરેલી ભક્તિથી માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ સંપત્તિ તથા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બોલો દશા માતની જય. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.